નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણમાં ગણેશ વિસર્જન દુર્ઘટના મામલે વધુ અપડેટ મળી રહી છે। સરસ્વતી બેરેજમાં ગણેશ વિસર્જન કરતા જે ઘટના બની હતી, દુર્ઘટનામાં પ્રજાપતિ સમાજના લોકો ડૂબ્યા। જે હાલ આ મામલા ઉપર અપડેટ મળી રહી છે। આ ઘટનામાં 4 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે। ત્રણેયને બચાવીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 60 લોકો અંદાજિત ડૂબ્યા હતા। ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા। વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના લોકો ડૂબ્યા હોવાની વિગતો મળી રહી છે। આજે ગણેશ વિસર્જન હતું અને સરસ્વતી ડેમની જે સાઈડની અંદર જ્યાં પાણી આઉટલેટ થતું હોય એ જગ્યાએ લગભગ 3 થી 4 જણા પ્રજાપતિ સમાજના જે પરિવારના એક જ પરિવારના દીકરા 2 અને એમની વાઈફ એ અહીં ગણેશ વિસર્જન કરવા માટે આવેલા અને ડૂબેલા હતા। એમને બચાવવા જતાં પરિવારના 2 લોકોને બચાવી લેવામાં આવે છે। બાકીના જે એક જણાની લાશ મળી છે, બાકીના 2 જણા અંદર છે એવું જાણવા મળ્યું છે, પણ હજુ કેટલા લોકો અંદર છે એની કોઈ ચોક્કસ માહિતી મળી નથી। પણ અહીંના તમામ અધિકારી પ્રાંત સહિત તમામ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે અહીં નગરપાલિકાની ટીમ સાથે અમે એનું રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને જે પણ ઝડપીમાં ઝડપી એની લાશ મળે એના માટેની અને જે અહીંના એક્સિયન છે પ્રજાપતિ એને પણ તાત્કાલિક અમે સૂચના આપી છે। દુર્ઘટનામાં પ્રજાપતિ સમાજના લોકો ડૂબ્યા। આ ઘટનામાં 4 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની વિગતો મળી રહી છે। 60 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 3ને બચાવી લેવાયા છે। વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 4 લોકોના આ ઘટનામાં મોત નિપજ્યા છે। ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના લોકો ડૂબ્યા હોવાની વિગતો મળી છે। ગણેશ વિસર્જન સમયે 60 લોકો ડૂબ્યા હતા। એક જ પરિવારના આ તમામ લોકો હોવાનું જાણવા મળ્યું છે। તેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। મૃતકોમાં વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાયા છે। પ્રવીણ, એક જ પરિવારના 60 લોકો હતા, 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, 4ના મોત નિપજ્યા। ક્યાંના રહેવાસી હતા, શું વધુ વિગતો? જે કુંજ કહી શકાય તો પાટણ શહેરની અંદર ગણેશ વિસર્જનને લઈને એક ગોઝારી ઘટના બનવા પામી છે, જેમાં પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના 4 સભ્યો અને અન્ય પરિવારના 3 સભ્યો મળી કુલ 7 સભ્યો હતા, તે પાણીમાં ડૂબ્યા હતા અને આ ઘટના સર્જાઈ હતી, જેમાં સરસ્વતી નદીમાં ડૂબેલા 7 પૈકીના 4 લોકોના ત્યાં મોત થવા પામ્યા છે। જોકે સમગ્ર વાત કરીએ તો પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની, પોતાના 2 બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમમાં ગણેશ વિસર્જન માટે આવ્યા હતા અને આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેણમાં તણાયા હતા અને તેઓની સાથે 2 પંડિત યુવાનો પણ અને એક અન્ય શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સમગ્ર આ ઘટનાને લઈને 7 લોકોને બચાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। જોકે આ બનાવની જાણ તંત્રને થતાં તંત્ર પણ તાત્કાલિક દોડી આવ્યું હતું અને તરવૈયાઓની મદદથી 3 લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવાયા હતા, જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જે પૈકી પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ અને પ્રજાપતિ પરિવારના શીતલબેન નિશિતભાઈ, તેમના પુત્ર દક્ષ નિશિતભાઈ અને શીતલબેન નયનભાઈ રમેશભાઈ, આ ઉપરોક્ત 4 વ્યક્તિઓ છે તેઓની લાશ મળી હતી। એટલે કે તેની અંદર એક માતા, 2 પુત્ર અને એક મામા, કુલ 4 લોકો હતા। તે 4 લોકોની લાશ મળી આવી હતી। જોકે આ સમગ્ર ઘટનાને લઈને અને તરવૈયાઓની ટીમો ઉતારવામાં આવી હતી, જેમાં મહેસાણા અને પાટણ સહિતની ટીમો આવી હતી, જેમાં સિદ્ધપુરની જે ટીમ આવી હતી, સિદ્ધપુરની ફાયર અને હોમગાર્ડ યુનિટની ટીમ હતી, જેના કપૂરજી ઠાકોર અને બાકીરભાઈ તેઓના દ્વારા સમગ્ર 4 લાશોને બહાર નીકાળી દેવામાં આવી હતી અને સમગ્ર આ જે ઓપરેશન છે મોડી સાંજ સુધી ચાલ્યું હતું,
જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત આ બંને પંડિત શખ્સો છે, તેઓને પાણીમાંથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 4 લોકોના મોત થવા પામ્યા છે. જી ચોક્કસથી પ્રવીણ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું આ ઘટના મામલે. તો 4 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા. મોડી સાંજ સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો જૂનાગઢથી પણ મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે, જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન ઘટના બની. એક યુવાન ડૂબ્યો હોવાની ઘટના બની છે જૂનાગઢમાં. ગણેશ વિસર્જન કરવા આવેલો યુવાન ડૂબ્યો. ભવનાથના ખોડિયાર ધુનાની આ ઘટના છે, જ્યાં એક યુવાન ડૂબ્યો હતો. પાણીનો ધસમસતા પ્રવાહમાં આ યુવાન ડૂબી ગયો હતો. જૂનાગઢની આ ઘટના છે. 24 વર્ષીય રોહિત વાઘેલા નામના યુવાન જે ડૂબ્યો હતો. 3 કલાકથી ફાયર વિભાગની ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. યુવાનની શોધખોળ માટે એસડીઆરએફની ટીમ બોલાવાઈ છે. ભવનાથ પોલીસને પણ ઘટનાની જાણ થતા ભવનાથ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મગર અને રાત્રિનો સમય હોવાથી શોધખોળની કામગીરી છે તે રોકી દેવામાં આવી. હવે વહેલી સવારે ફરીથી શોધખોળ હાથ ધરાશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં આઈટીસી નર્મદા હોટલમાં જીવાત નીકળી હોવાનો બનાવ સામે આવ્યો. હોટલમાં ગ્રાહકે ભોજન મંગાવ્યું હતું. તે ભોજનમાં જીવાત નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો. ભોજનમાં જીવાત નીકળતા ગ્રાહકે આ મામલે ફરિયાદ કરી હતી. હોટલના સંચાલકોનું ધ્યાન દોર્યું હતું હોટલમાં, જે બાદ હેલ્થ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. આ ઘટના બાદ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોટલને નોટિસ આપવામાં આવી છે અને ₹5000નો દંડ વસૂલવામાં આવ્યો છે. તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. માંગરોળના ઝંખવાવ આરામગૃહ ખાતે બેઠક યોજાઈ. સુરતના માંગરોળમાં બેઠક યોજાઈ. નેશનલ હાઈવે 56 અને રેલવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે ચર્ચા. પ્રાંત અધિકારી, રેલવેના અધિકારીઓ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક મળી. ગામના લોકો દ્વારા જમીન સંપાદન મુદ્દે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી. 20 દિવસ બાદ ફરી ગ્રામ્યજનો અને તંત્ર વચ્ચે બેઠક યોજાશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. જૂનાગઢ શહેરમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું. અનેક કોઈ એવી ઘટના ન બને તેને લઈ ફૂટ પેટ્રોલિંગ. શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરાયું. ડીવાયએસપીએ લોકોને પણ અપીલ કરી હતી. એક તરફ તહેવારનું સમયગાળો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ફૂટ પેટ્રોલિંગ. ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ન કરવાની અપીલ કરી. તહેવારોને ધ્યાનમાં રાખીને સતર્કતા દાખવવામાં આવી રહી છે. જૂનાગઢના આ દ્રશ્યો એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરાયું. ગણપતિ મહારાજની સ્થાપના અને એમના વિસર્જનના રૂટને લઈ અને આગામી સમયમાં જે ઉર્સનો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત આજરોજ માનનીય એસપી સર અને તેમની આગેવાની નીચે તમામ શહેરના તમામ થાણાના અધિકારીશ્રી અને તેમની પોલીસ ઉપરાંત ગર્વ ટીમ સાથે આ વિસ્તાર સુખનાથ ચોક, માંડવી ચોક, ચિત્તાખાના ચોક, એમજી રોડ, કાળવા, નીચલા દાતારની જગ્યા અને વાણંદ સોસાયટી
આ જે વિસ્તાર છે તેમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને જે પણ બંદોબસ્ત રાખવાનો છે તે રિવ્યુ કરવામાં આવ્યો છે, જેથી કરીને આગામી સમયમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે એ લોકો પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ, રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદના અખિલ ભારતીય સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડેએ સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો. તેમજ સરકાર પાસેથી હિન્દુ મંદિરોનું સંચાલન પરત હિન્દુ સંગઠનોને સોંપવાની માંગ કરી હતી. જ્યારે આગામી નવરાત્રિમાં વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી ન આપવાનું આયોજકોને આહવાન કર્યું હતું. विश्व हिंदू परिषद का मत है कि हिंदू मंदिरों का संचालन यह हिंदू समाज ने ही करना चाहिए और इसलिए आगामी कालखंड में सरकारी नियंत्रण से हिंदू मंदिर मुक्त करना, क्योंकि यह एक पक्षपातपूर्ण व्यवहार है. कोई भी मस्जिद या चर्च यह सरकारी नियंत्रण में नहीं है. केवल और केवल हिंदू बहुमती इस देश में हिंदू मंदिर ही सरकारी नियंत्रण में है और ये ब्रिटिशों के कालखंड से चलता आ रहा है और इसलिए यह जो प्रक्रिया इसको रोकना चाहिए. हिंदू समाज ने अपने मंदिर संचालित करने चाहिए. यह संपूर्ण देश में और गुजरात में सार्वजनिक गणेशोत्सव यह एक राष्ट्रीय और लोकप्रिय उत्सव है और इसके ऊपर जो हमले मुसलमानों के एक वर्ग ने किए हैं, मुझे लगता है ये जो बढ़ती हुई जिहादी हिंसा है इसको कठोरता से कुचलना चाहिए. ऐसी हिंसा किसी भी सभ्य समाज में स्वीकार्य नहीं है और इनकी हिम्मत ही पुनः ऐसी हिंसा करने की नहीं हो, इतने कठोरता से इनके साथ में व्यवहार करने की जरूरत है. दुर्गा माता का उत्सव है, नवरात्रि का उत्सव है, पूर्ण देश भर में मनाते हैं. मुसलमानों का एक बहुत बड़ा वर्ग वंदे मातरम को भी संपूर्ण नहीं गाता है, उनकी उसमें निष्ठा नहीं है क्योंकि वो मानते कि वहाँ दुर्गा माता की प्रार्थना हो रही है. तो जो वंदे मातरम भी नहीं गाते, जिनको देवता के प्रति श्रद्धा नहीं है, इस धर्म के प्रति श्रद्धा नहीं है, तो गरबा में नाचने में आने के लिए कोई मतलब ही नहीं है. और इसलिए आयोजकों को हम आह्वान करेंगे, हम इसके लिए जागरण भी करेंगे कि किसी भी मुसलमान को गरबा में प्रवेश नहीं देना चाहिए. સુરતમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાની જેમ વિઘ્નહર્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓ થકી વિઘ્ન દૂર કરી રહ્યા હોવાનું સ્થાપકનું કહેવું છે કે 370ની કલમ હટાવી એ સૌથી મોટું વિઘ્ન દૂર કર્યું. વર્ષોથી રામ મંદિરે આડે આવતા વિઘ્નો દૂર કર્યા, ગરીબોને અનાજ આપી સહાય કરી, જવાનોની સમસ્યા દૂર કરી, ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ, સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિઘ્નહર્તા બન્યા. મોદીની મૂર્તિ વિસર્જનના દિવસે કોઈ સ્થળે જાહેરમાં સ્થાપિત કરવામાં આવશે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ મહોત્સવને લઈને ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓ બનાવવામાં આવી છે. તેવામાં સુરતના એક મોદી પ્રેમી કહી શકાય છે. સુરતના જે કતારગામ વિસ્તાર છે ત્યાં નરેન્દ્ર મોદીની પ્રતિમા મૂકવામાં આવી છે. નિવાસ સ્થાનિક જગ્યા દેખાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીના જે વિવિધ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે યોજનાઓ છે, જે તેમની કામગીરી છે, જે સફળ કામગીરીઓ જોવા મળી રહી છે, મેક ઇન ઇન્ડિયાથી લઈને તમામ જે વિવિધ જે લોકોના માટે વિકાસના જે કામો છે એ દેખાઈ રહ્યા છે. તો ખૂબ જ સુંદર અને અદ્ભુત જે છે આ પ્રતિમા બનાવેલી જોવા મળી રહી છે. ખાસ કરીને આ જે પ્રતિમા જે ખૂબ જ યુનિક લાગી રહી છે, ત્યારે એનો જે સાર શૃંગાર છે એ પણ જોવા મળી રહ્યો છે. જે પ્રતિમા બનાવનાર જે વ્યક્તિ છે, આપણે એમનેથી જ પણ વાત કરીને જઈએ. પ્રદીપભાઈ, આપથી જાણવા માંગીશ કે અત્યારે તો ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, તો પછી આપના નિવાસ સ્થાને અત્યારે ગણેશજીની નહીં પરંતુ વડાપ્રધાનની આ પ્રતિમા મૂકવામાં આવી છે. મોદી સાહેબની મૂર્તિ પેલો ગણપતિ ઉત્સવ છે ગણેશજીનો, એ ચતુર્થીના દિવસે મેં સારો દિવસને લીધે મેં મોદી સાહેબની સ્થાપના કરી. એના પાછળનું કારણ શું અને કઈ રીતે બનાવવામાં આવી? આ વિચાર કેવી રીતે આવ્યો આપને? જે મોદી સાહેબે જે આહવાન કર્યું હતું જે સ્વચ્છતા અભિયાનનું, એમાંથી મને પ્રેરણા મળી. હું મોદી સાહેબ મારા દિલમાં હતો, મેં એના ઓલાથી મેં એવું વિચાર્યું કે આ કંઈક આપણે કંઈક કરવું પડે. તો મેં પછી પ્લાસ્ટિકને આવું બધી બોર્ડની બોટલો નાતે મેં એકત્રિત કર્યું. ઘેરેથી છે, મોહલ્લામાંથી છે, સાઈડ ઉપરથી ભેગું કર્યું અને રિસાયકલ કરીને અને મેં પ્રતિમા બનાવી. આપથી પણ વાત કરીને જાણવા માંગીશ, જે પ્રતિમા બનાવવામાં આવી છે, આ પ્રતિમા અત્યારે ગણેશ મહોત્સવને લઈને બનાવવામાં આવી છે, તો ગણેશ મહોત્સવની અંદર આ પ્રતિમાને ક્યાં સુધી રાખવામાં આવશે, કઈ રીતનું રહેશે? આ પ્રતિમા ગણેશ ચતુર્થીના દિવસે આપણે સ્થાપિત કરી છે.
આ પ્રતિમાનો મુખ્ય હેતુ દેશની અંદર પર્યાવરણ સંરક્ષણનો સંદેશો ફેલાવવાનું છે અને રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવ્યું છે તમે જાણો જ છો. અને 17 તારીખ એટલે કે મોદી સાહેબના જન્મદિવસ સુધી આ પ્રસ્થાપિત રહેશે અને ત્યાર પછી કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યા ઉપર એને પ્રસ્થાપિત કરવામાં આવશે અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવતું રહેશે. પર્યાવરણ જાગૃતિના સંદેશો ફેલાવવા માટે લોકોમાં જાગૃતતા લાવવા માટે જે છે સુરતના કતારગામ વિસ્તારમાં આ રીતે ગણેશ મહોત્સવની અંદર ગણેશજીની નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા મૂકીને જે છે રિસાયકલ કરીને પ્લાસ્ટિકનો યુઝ નહીં કરવો તેવી કેટલાક સંદેશા સાથે જે છે આ અદ્ભુત પ્રતિમા જે છે મૂકવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા પરિવારની કિશોરીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા વિધર્મીની મહિધરપુરા પોલીસે તેલંગાણા ખાતેથી ધરપકડ કરી કિશોરીને મુક્ત કરાવી છે. ઘટનામાં કિશોરીને આરોપીએ પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું અને જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડથી બચવા રહેઠાણના ઠેકાણાઓ બદલતો હતો. જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે મહિધરપુરા પોલીસે તેલંગાણા ખાતેથી આ આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે. જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા, બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વિસ્તારોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોન દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. વરાછા વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એવા પાટીચાલમાં વરાછા પોલીસ 27 જેટલા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સૈયદપુરામાં ગણેશ પંડાલ પર 6 કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં 12-13 વર્ષના છોકરાઓએ 1 કિમી દૂરથી આવી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા હોય તો તેઓને દોરી સંચાર કરનારા કોણ, પડદા પાછળ પ્રી પ્લાન કાવતરું ઘડનારા કોણ, તે તમામ વિગતો જાણવા ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવીની ફૂટેજ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા તપાસ કરાઈ રહી છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતુ વાઘાણીની 56મી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચિત્રા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જીતુ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે મેડિકલમાં પૂર્વના ધારાસભ્ય, મેયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોર તળાવ વોર્ડના કોર્પોરેટર દ્વારા જીતુ વાઘાણીના જન્મદિવસને લઈ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ ફ્રીમાં વૃક્ષો પણ વિતરણ કરાયા હતા. અમારા પાર્ટીના જે વિચારો છે એ વિચારોના આધારે પ્રતિનિધિ તરીકે એમના ગુડવિલનો ફાયદો સમાજને કેવી રીતે થાય, સમાજ સેવા કેવી રીતે કરી શકાય, એટલે આજના મારા જન્મદિવસે મેડિકલ કેમ્પ, મારા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ પિતાશ્રીની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ, અન્ય વિવિધ સંસ્થાઓમાં જઈને એમને સ્વયં પરિવાર સાથે ભોજન, અન્ય પણ કાર્યક્રમો, વૃક્ષારોપણના, લોકોની સુખાકારીના, માળખાકીય સુવિધાઓના ખાતમુહૂર્તો, એ પ્રકારે સદૈવ કામ કરતા રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો સામે આવ્યો. સારવાર વગર વૃદ્ધાને સ્ટ્રેચરની સાથે બહાર મૂકી આવ્યા હતા. ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ માટે 7 સભ્યોની ટીમની રચના થઈ હતી. બનાવ અંગે 7 સભ્યોની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. ગાંધીનગરના રાયપુર ગામના ખેડૂતની જાણ બહાર ભૂમાફિયાઓએ 25 વીઘા જમીન હડપવા ખેતોડ કરવાના ઈરાદે ખોટો પાવર ઓફ એટર્ની બાનાખત કરી ખેડૂતને 11 લાખની રકમ પણ ચૂકવી દીધાનો કારસો રચ્યો હતો. વાસ્તવમાં તેઓ સહી કરી જાણતા હોવા છતાં તેમના અંગૂઠાના નિશાન કરેલા હતા, જેથી આ મામલે ગાંધીજીએ કલેક્ટર સીટ સમક્ષ ફરિયાદ કરી અખબારમાં નોટિસ પણ પ્રસિદ્ધ કરાવી હતી. ત્યારે સીટની તપાસમાં ખોટા દસ્તાવેજને આધારે ખોટો બાનાખત પાવર ઓફ એટર્ની થયા હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે કલેક્ટરના હુકમથી
ડબોડા પોલીસે ભૂમાફિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના ઊંઝાધામમાં ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે આ મહોત્સવ દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે. જો ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને ઇનામ આપીશ. તેમજ વધુમાં જણાવ્યું કે ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા જોવા મળે છે. હમણાં ડોક્ટરોની હડતાલ હતી તે પણ સમેટી લીધી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગૌવંશની ચોરી કરતી ગેંગના 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. થોડા દિવસો પહેલા સાણંદ વાઘેલા બોર્ડિંગ કોમ્પ્લેક્સ પાસેથી ગાયોની તસ્કરી થઈ હતી. પશુ તસ્કરીના વિડીયો સોશિયલ મીડિયામાં અને સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પશુ ચોરી કરતા આરોપીઓને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે હ્યુમન સોર્સ દ્વારા બાતમીને આધારે 5 આરોપીઓને કુલ 1,60,500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. તેમજ બીએનએસની કલમો દાખલ કરી સોહિલ ઘાંચી, સમીર જહેરુદ્દીન, શહેબાદ મજીદ ખાન પઠાણ, સિરાજ મોહમ્મદ, ઇમરાન શેખ, સલીમ ખાન, મોહમ્મદ ખાદની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વાઘેલા બોર્ડિંગ પાસેથી એક વાછરડાની ચોરી કરીને I-20 વ્હીકલમાં લઈ જતા એક બનાવ બન્યો હતો. આ બનાવનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમે જુદી જુદી ટીમો બનાવી હતી. એસઓજી, એલસીબી અને સાણંદ પોલીસ સ્ટેશન ને સૂચના કરવામાં આવી હતી કે એમાં તરત જ જો એનું ડિટેક્શન કરવા માટે. ઓર એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ 5 માણસોને. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ સાયકોલોજી વિભાગમાં 2 દિવસ માટે અનલોકિંગ ધ માઇન્ડ ફોરેન્સિક સાયકોલોજી ઇન ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન એકેડેમી ઓફ હેલ્થ સાયકોલોજી અને સાયકોલોજી ડિપાર્ટમેન્ટ બંનેના કોલેબોરેશન થકી આ રાષ્ટ્રીય વર્કશોપ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં ફોરેન્સિક મનોવિજ્ઞાનની ભૂમિકા, તપાસ, કાનૂની કાર્યવાહી અને માનસિક સ્વાસ્થ્યના મૂલ્યાંકન, તેના વ્યવહારુ ઉપયોગો પર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં સાયન્ટિફિક ઇન્ટિગ્રેશન, ટેકનિક્સ ફોર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, કમ્પેશન, ફોક્સ થેરપી, લેડ વોઇસ એનાલિસિસ ઇન ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સહિતના વિષયો ઉપર માહિતી આપવામાં આવી હતી. આ જે થીમ અમે પસંદ કરી છે, unlocking the mind through the forensic and criminal investigations, એમાં સાયન્ટિફિક ઇન્ટરોગેશન. તો જ્યારે ક્રિમિનલ સાથે ઇન્ટરોગેશન કરવામાં આવે ત્યારે કઈ કઈ અલગ અલગ રીતોનો ઉપયોગ કરવામાં આવે. પછી લેયર્ડ વોઇસ એનાલિસિસ, એનું પણ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સાથે કેવો સંબંધ છે. અને ખાસ કરીને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર કાલે બહુ જ સરસ વાત એક્સપર્ટે